બનાસકાંઠા જિલ્લો આમ તો સૂકોભર જિલ્લો માનવામાં આવતો હતો, પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની કોઠા સુધી અલગ અલગ ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી દેશ વિદેશમાં વખણાઈ રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી વાધણિયા નામના ખેડૂત છેલ્લા ઘણા સમયથી આધુનિક ખેતીથી ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। સાથે જ તેમના અલગ અલગ આધુનિક ખેતી કરવાથી તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે અને તેમની પ્રેરણાથી આજે અનેક ખેડૂતો તેમના જેવી ખેતી કરવા લાગ્યા છે અને સારી એવી આવક પણ મેળવતા થયા છે। મારું નામ કનવરજી રામસિંહજી વાધણિયા છે। ડીસા તાલુકાના રાણપુર ગામનો વતની છું। પહેલાં અમે ચીલાચાલુ ખેતી કરતા હતા, જેમ કે રાયડું, એરંડા, બાજરી, પણ એમાં અમને કોઈ લોબી આવક થતી નથી, માંડ ખર્ચો વળતો હતો। એટલે એના પછી અમે શરૂઆત કરી મલ્ચિંગ, ટપક અને આ બધી શરૂઆત કરી। એના પછી અમારી સાથે ડીસા કેવીકેના વૈજ્ઞાનિકોનો પરિચય થયો અને વિજ્ઞાનને કે મહેનતનો સંગમ થયો। એના પછી અમારી ખેતીમાં દિન પ્રતિદિન આવક વધતી ગઈ। એમ કરતાં કરતાં અમે શાકભાજીની ખેતી ઉપર ડાયવર્ટ થયા। બે ત્રણ પાક અમે વાવતા થયા અને 2017 સૌ પ્રથમવાર અમને બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ મળ્યો હતો। એના પછી ઘણા બધા એવોર્ડો મળ્યા અને હું ચોળી વાવતો હતો, જેના કારણે અમે ચોળીના પેકેટમાં મારો એક ફોટો હતો, જેના કારણે ઇન્ડિયા રેકોર્ડ બુકમાં મને ભારતના બ્રાન્ડ ખેડૂત તરીકે પસંદગી થઈ મારી અને ઇન્ડિયા રેકોર્ડ બુકમાં મારું નામ સિલેક્શન થયું। એમ કરતાં કરતાં આજ દિવસ સુધી મારા ખેતરની લગભગ 8,780 ખેડૂતોએ મુલાકાત લીધી। વિદેશવાળા લોકો પણ મારા ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે અને ઘણા બધા નેતાઓ, અભિનેતાઓ પણ મુલાકાત લીધી છે મારા ખેતરની। એમ મારું એકદમ મારી હિંમત વધી અને દિવસે દિવસે મારી ખેતીમાં ખૂબ સારા સુધારા આવ્યા અને આ વખતે પણ મને એક બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડનો રાજ્યમાંથી 7 ખેડૂતોને પસંદગી કરી, એમાં મારી પસંદગી થઈ હતી। એમાં મને 50,000 ઇનામ મળ્યું છે। મારી દીકરી પણ ફૂલોની ખેતીમાં, એને પણ 10,000 ઇનામ મળ્યું છે અને સરકાર પણ અમને પ્રોવાઈડ કરતી રહી અને અમારી હિંમત વધતી રહી। આજે ખરેખર જે PM સાહેબનો કોન્સેપ્ટ છે કે દરેક ખેડૂતની આવક કઈ રીતે બમણી થાય, તો હું તો માનું છું કે વૈજ્ઞાનિકોના સાથ સહકાર, ખેતીવાડી અધિકારીઓના સાથ સહકાર આજે મારી આવક બમણી નહીં પણ મારી આવક 3 થી 4 ગણી થઈ છે। અને મારી ખેતી જોઈ અને ઘણા બધા ખેડૂતો, એમ કે લગભગ આજે 700-750 ખેડૂતોએ મારી જેમ ખેતી કરતા થયા છે, આંતરપાક કરતા થયા છે, એ પણ એમની આવક બમણી કરી ચૂક્યા છે। આજે જોવા જઈએ તો ખરેખર જે અનાજ પાકે છે એ ખેતરમાંથી જ પાકતું હોય છે। તો ઘણા ખેતરમાં ગુટખા ખાતા હોય છે, ઘણા બધા એમ કે સંગીત વગાડતા હોય છે અને એ જોઈ અને મેં પણ મારા ખેતરમાં બોર્ડ માર્યા છે કે ગુટખા ખાવા પર પ્રતિબંધ છે, મોબાઈલ સાયલેન્ટ રાખવો, પ્રકૃતિ વિક્ષેપ થાય છે। એટલે આવા બોર્ડ જોઈ અને કોઈ ગુટખા ખાતું નથી, ખેતરમાં કચરો જતો નથી અને અનાજ જો વાવતા ખેડૂતના વિચારો સારા હોય તો ખાનારમાં પણ એ વિચાર પ્રગટ થાય છે, જેના કારણે જેવું અન્ન એવું મન, એમ ઘણા બધા સુવિચારના બોર્ડ માર્યા છે। એ જોઈ મારા ખેતરમાં એકદમ એમ કે કોઈ ગુટખા ખાતું નથી, બધા સાયલેન્ટ રહે છે અને એક પ્રોફેશનલ જેવું લાગે છે, કોઈ અધિકારીના ખેતરમાં ગયા એવું લાગે છે। એટલે ખરેખર આ બોર્ડથી ઘણો બધું મારી આવકમાં પણ સારો વધારો થયો છે, મારું ખેતરમાં ચોખ્ખાઈ પણ રહે છે। આપણા વિસ્તારમાં શાકભાજી થતી જ હતી, પણ પહેલાં શાકભાજી બધા છૂટું પિયત વાળીને કરતા હતા। પછી અમે મલ્ચિંગની શરૂઆત કરી। એ અમારા વિસ્તારમાં 2012માં જો શાકભાજીના પાકમાં કોઈ મલ્ચિંગ વાપરતું નહોતું, ટેટીમ વાપરતા હતા પણ શાકભાજીમાં કોઈ વાપરતું નહોતું। એ શરૂઆત અમે કરી હતી અને એના પછી અમે જે ગ્રો કવર લાવ્યું, તો ખરેખર આજે સરકાર પ્રાકૃતિકની વાતો કરે છે। ગ્રો કવરના કારણે 1 મહિનાથી પણ 1.5 મહિના પાકને કોઈ પણ જાતની મચ્છી જીવાત અડતી નથી, એમાં કોઈ પણ દવાના ખર્ચા થતા નથી અને ગ્રો કવરના કારણે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સારો આવકાર મળ્યો છે। અને ગ્રો કવર ના કારણે ઓફ સિઝનના ક્રોપ વાયા, જે ચોળી અમે 25 રૂપિયા વેચતા હતા એ અમારી ચોળી આજે 100 થી 150 રૂપિયા કિલો વેચાય છે। આ જોઈ અને આજે ડીસાની નહીં પણ બનાસકાંઠાની અંદર હજારો ખેડૂતો તૈયાર થયા છે કે જે ઓફ સિઝનના ચોળીના પાક કરે છે। બીજા નંબરમાં કે અમે જે પેલા ટેટી વાવતા હતા એ બિયારણ વાવતા હતા, તો બિયારણમાં ખૂબ રોગો આવતા હતા, નેમિટોડ છે, આ છે, રોગ આવતા હતા। તો અમે કેવીકેના માધ્યમથી આ ટીસ્યુ કલ્ચરવાળી ટેટીની શરૂઆત કરી। ત્યારે અમને ખૂબ તકલીફો પડી હતી, પણ આજે આ અમારા સૌની વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી છે। ડીસાની અંદર 70 લાખ રોપો આ રીતે રોપા તૈયાર થઈ રહ્યા છે, નર્સરી વાળાને પણ રોજગાર મળી રહ્યો છે અને ખેડૂતો 20 દાડા એડવાન્સમાં પ્લાન્ટ તૈયાર કરી અને 20 દાડા એક્સ્ટ્રા એ લોકો એડવાન્સમાં શાકભાજીના આમાં ટેટીના સારા ભાવ લઈ રહ્યા છે। એ પણ એક બહુ સરસ અને ખૂબ પ્રેરણાદાયી કામ રહ્યું છે।